किसने टच किया उसको? वही रुक साले, मैं आ रहा हूं। અરે ગમે એટલી ઉતાવળ હોય પણ તમે હવે આ રીતે ન નીકળતા, અને નીકળવું હોય તો 10 થી 15,000 રૂપિયા ખીચામાં લઈને અને 6 મહિનાનો સમય કાઢીને નીકળજો. કારણ કે ભારત સરકારે જે ટ્રાફિકના રૂલ્સ છે એની અંદર 10 ગણો દંડ વધારી દીધો છે, અને આ નિયમો 1 માર્ચથી લાગુ થઈ ગયા છે. પછી કહેતા નહીં કે भारी मिस्टेक हो गया सर, एकदम ब्लंडर हो गया. એટલે આ મિસ્ટેક ન થાય એટલા માટે હવે નવા દંડની રકમ અત્યારે જ જાણી લ્યો. જો ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં તમે પકડાવો છો તો હવે તમને 10,000 રૂપિયા અને 6 મહિના સુધીની જેલ થઈ શકે છે, અને જો બીજી વાર પકડાવો છો તો 15,000 રૂપિયા અને 2 વર્ષ સુધીની જેલ તરફ લઈ જઈ શકે છે. હેલ્મેટ વગર હવે જો તમે વાહન ચલાવો છો તો તમારે 1,000 રૂપિયાનો દંડ અને 3 મહિના સુધી લાયસન્સ સસ્પેન્શનનો સામનો કરવો પડશે. જો તમે સીટ બેલ્ટ બાંધ્યા વગર ડ્રાઈવ કરો છો તો 1,000 રૂપિયા સુધીનો દંડ. જો તમે વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો યુઝ કરો છો તો 5,000 રૂપિયા સુધીનો દંડ, અને જો વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ વગર તમે જો વાહન ચલાવો છો તો 5,000 રૂપિયા સુધીનો દંડ આપવો પડી શકે છે. તમે 2 વ્હીલર ઉપર 3 સવારી જો જાઓ છો તો 1,000 રૂપિયા સુધીનો દંડ, અને વેલિડ ઇન્સ્યોરન્સ વગર એટલે કે તમે વીમા વગર જો ચાલો છો તો હવે 2,000 રૂપિયા સુધીનો દંડ, અને 3 મહિના સુધી તમારે કોમ્યુનિટી સર્વિસ અથવા જેલમાં જવું પડશે. અને ફરીથી જો આવું વાયોલેશન કરો છો એટલે કે બીજી વખત તમે વીમા વગર પકડાવ છો તો 4,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. એના બાદ પીયુસી વગર જો તમે ચાલો છો તો હવે 10,000 રૂપિયા સુધીનો દંડ અને 6 મહિના સુધીની જેલની સજા, અને ડેન્જરસ ડ્રાઇવિંગ માટે તમને 5,000 રૂપિયા સુધીનો દંડ આવી શકે છે. નોટ મેકિંગ વે ફોર ઇમરજન્સી વ્હીકલ્સ એટલે કે એમ્બ્યુલન્સ માટે જો તમે રસ્તો નથી કરતા તો 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. અને જો તમે રેસિંગ અથવા પબ્લિક રોડ ઉપર વધુ સ્પીડમાં જાઓ છો તો 5,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ઓવરલોડિંગમાં હવે 20,000 રૂપિયા સુધીનો દંડ, અને સિગ્નલ જો જમ્પ કરો છો તમે તો 5,000 રૂપિયાનો દંડ થઈ ગયો છે. અને જો 18 વર્ષના કોઈ નીચેના વ્યક્તિ દ્વારા વ્હીકલ દ્વારા ગુનો થાય છે કે અકસ્માત થાય છે તો 25,000 રૂપિયાનો દંડ અને 3 વર્ષ સુધીની કેદ. એના વ્હીકલ જે હોય છે એને 1 વર્ષ સુધીને રદ કરવામાં આવે છે, એનું રજીસ્ટ્રેશન, અને એનું ડ્રાઇવિંગ લાયસન્સ 25 વર્ષ સુધી બંધ રાખવામાં આવે છે. એટલે કે 25 વર્ષની ઉંમર સુધી કોઈ વાહન નથી ચલાવી શકતો. તો આ માહિતી પહોંચાડી દો એ તમામ મિત્રો સાથે કે જેમને આ નવા નિયમો ન ખબર હોય અને એમને ખબર હોવી જોઈએ, જે રોજ